બરડા પંથકના પારાવાડા ગામથી ગડુ જતા રસ્તે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી ત્યારે આ દારૂ કટિંગ કરતી વખતે બગવદર પોલીસ ત્રાટકી હતી અને 236 બોટલ સાથે એક બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ બનાવની વિગત એવી છે કે બગવદર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાસ્તરડી ગામમાં રહેતા રમેશ દેવાભાઈ મોરી તથા ગડુ ગામના પાટિયા પાસે રહેતા લખમણ નારણભાઈ કોડિયાતર પારાવાડા ગામથી ગડુ ગામ જતા રસ્તે પીજીવીસીએલના પારાવાડા ગામના ફીડરના પોલ પાસે બાવળની કાર્ટમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે ત્યારે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો પરંતુ દૂરથી પોલીસને જોઈ આ બંને શખ્સો અંધારામાં નાસી છૂટ્યા હતા ત્યારે પોલીસને સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂના 12 બોક્સમાં 144 બોટલો તેમજ અન્ય એક બ્રાન્ડની બોટલ નંગ 84 સહિતનો કુલ રૂપિયા 2,74,400નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।